કચ્છની ધરતી પર અનેક એવા પ્રાચીન મંદિરો આવેલા છે જે આજે પણ સદીઓ જૂના ઇતિહાસની સાક્ષી પૂરે છે. આજે આપણે આવી જ એક ઐતિહાસિક અને પવિત્ર જગ્યાએ આવ્યા છીએ. ભુવડ ગામમાં આવેલ ભુવનેશ્વર મહાદેવના મંદિરે. મહાદેવનું આ પવિત્ર સ્થાન માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ તેની સાથે જોડાયેલા પ્રાચીન સ્થાપત્ય અને ઇતિહાસને કારણે પણ ખૂબ જ ખાસ છે. તો આજે આ વિડીયોમાં આપણે કરીશું ભુવનેશ્વર મહાદેવના દર્શન, જાણીશું આ મંદિર સાથે જોડાયેલો ઇતિહાસ અને જોઈશું અહીંની એવી કેટલીક ખાસિયતો જે કદાચ તમે પહેલીવાર જોશો. તો ચાલો હર હર મહાદેવના જયઘોષ સાથે શરૂ કરીએ આજની સફર. મિત્રો, અત્યારે તમે આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ ભુવડનું પ્રાચીન ભુવનેશ્વર મહાદેવ મંદિર છે. મંદિરને જોતાં જ તેની પ્રાચીનતાનો અનુભવ થાય છે. પથ્થરનું બાંધકામ, જૂની શિલ્પકળા અને મંદિરની રચના આપણને આપણા પૂર્વજોની કારીગરીની યાદ અપાવે છે. આજે આપણે આધુનિક ટેકનોલોજીના સમયમાં જીવીએ છીએ, પરંતુ સદીઓ પહેલાં જ્યારે આજના જેવા સાધનો નહોતા, ત્યારે પણ કારીગરોએ પથ્થરમાં એવી સુંદર કળા ઊભી કરી હતી કે આજે પણ તેને જોઈને આશ્ચર્ય થાય. અને કદાચ આ જ આપણા ગુજરાત અને કચ્છની ઐતિહાસિક ધરોહરની સૌથી મોટી ખાસિયત છે. ભુવનેશ્વર મહાદેવ મંદિરને કચ્છના પ્રાચીન શિવ મંદિરોમાં મહત્વનું સ્થાન આપવામાં આવે છે. ઉપલબ્ધ ઐતિહાસિક માહિતી પ્રમાણે અહીં 14મી સદીના મંદિર સાથે જોડાયેલા અવશેષો જોવા મળે છે. મંદિરના મંડપ અને પ્રવેશદ્વારના કેટલાક પ્રાચીન ભાગો આજે પણ આ સ્થળની જૂની ઓળખને જીવંત રાખે છે. મિત્રો, એક વાત વિચારો, આ પથ્થરો કેટલા વર્ષોથી અહીં ઊભા છે. કેટલીય પેઢીઓ આવી અને ગઈ હશે. કેટલાય લોકો અહીં આવીને મહાદેવના દર્શન કરીને ગયા હશે. પરંતુ મહાદેવ પ્રત્યેની આસ્થા આજે પણ એટલી જ અડીખમ છે. આ જ કારણ છે કે ભુવનેશ્વર મહાદેવનું આ સ્થાન ધાર્મિક હોવાની સાથે ઐતિહાસિક રીતે પણ ખૂબ જ રસપ્રદ બની જાય છે. મિત્રો, જરા ધ્યાનથી જુઓ આ પ્રાચીન ભાગોને. પથ્થર ઉપરની કોતરણી, થાંભલાઓની રચના અને મંદિરના અલગ અલગ ભાગોમાં જોવા મળતી શિલ્પકળા. આ બધું માત્ર સુંદર દેખાવ માટે જ નથી. આમાં આપણા પ્રાચીન સ્થાપત્યની એક આખી કહાની છુપાયેલી છે. આજે આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ તો મશીનની મદદ લઈએ છીએ, પરંતુ તે સમયના કારીગરોએ પોતાની કળા અને હાથના સાધનો વડે પથ્થરમાં આટલી સુંદર કારીગરી કરી હતી. મિત્રો, આવી વસ્તુઓને જ્યારે આપણે કેમેરામાં કેદ કરીએ છીએ, ત્યારે આપણને માત્ર એક સુંદર શોટ નથી મળતો, પણ આપણા ઇતિહાસનો એક ભાગ સાચવી લઈએ છીએ. આ મંદિરને અલગ અલગ ખૂણેથી જોતા તેની રચના વધુ સારી રીતે સમજાય છે. ક્યાંક આપણને પ્રાચીન પથ્થરો જોવા મળે છે, ક્યાંક કોતરણી જોવા મળે છે, તો ક્યાંક મંદિરના જૂના બાંધકામના અવશેષો જોવા મળે છે. આવી ઐતિહાસિક જગ્યાની મુલાકાત લેતી વખતે માત્ર ભગવાનના દર્શન કરીને પાછા ફરી જવું નહીં, થોડો સમય કાઢીને આ બાંધકામને ધ્યાનથી જોવું જોઈએ, કારણ કે દરેક પથ્થર પોતાની અંદર એક ઇતિહાસ સમાવીને બેઠો છે. અને હવે આવી ગઈ છે આજની સફરની સૌથી પવિત્ર ક્ષણ.
ભુવનેશ્વર મહાદેવના દર્શન. હર હર મહાદેવ. મહાદેવ એટલે આસ્થા, મહાદેવ એટલે વિશ્વાસ અને મહાદેવ એટલે મુશ્કેલીના સમયમાં એક આશા. અહીં આવીને ભગવાનના દર્શન કરતાં મનને એક અલગ જ શાંતિનો અનુભવ થયો. મિત્રો, ભુવનેશ્વર મહાદેવ મંદિર બહાર નીકળતા જ બીજી એવી ઐતિહાસિક નિશાનીઓ જોવા મળે છે, જેના કારણે આ સ્થળનું મહત્ત્વ વધુ રસપ્રદ બની જાય છે. મંદિરની બહાર થોડાક પાળિયા આવેલા છે. આ પાળિયા માત્ર પથ્થરો નથી. ગુજરાત અને ખાસ કરીને કચ્છના ગામડાઓમાં પાળિયાઓ આપણા ભૂતકાળ સાથે જોડાયેલી મહત્ત્વની નિશાનીઓ માનવામાં આવે છે. આ પાળિયા કોની યાદમાં બનાવવામાં આવ્યા છે, તેનો ચોક્કસ ઇતિહાસ શું છે અને કયા સમયના છે, તે વધુ માહિતી સ્થાનિક વડીલો અથવા મંદિર સાથે જોડાયેલા લોકો પાસેથી જાણી શકાય. અને મિત્રો, અહીં એક બીજી ખાસ વાત પણ જોવા મળે છે. મંદિરની બહાર લગભગ 7 થી 8 જેટલી જૂની સમાધિઓ આવેલી છે. આ સમાધિઓ પણ સ્થળના ભૂતકાળ સાથે જોડાયેલી હોવાની શક્યતા છે. પરંતુ આ સમાધિઓ કોની છે, ક્યારે બનાવવામાં આવી છે અને તેની પાછળની ચોક્કસ કહાની શું છે, તેની પુષ્ટિ કર્યા વગર કોઈ વાત કહેવી યોગ્ય નથી. જો ભુવડના કોઈ વડીલ અથવા સ્થાનિક વ્યક્તિને આ સમાધિઓ વિશે જૂની માહિતી ખબર હોય તો તે માહિતી ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે. કારણ કે ગામના આવા સ્થળનો સાચો ઇતિહાસ ઘણી વખત પુસ્તકોમાં નહીં, પરંતુ સ્થાનિક લોકોની યાદો અને પરંપરામાં જીવંત રહેતો હોય છે. મિત્રો, એક તરફ છે ભુવનેશ્વર મંદિર અને તેની બહાર આ પ્રાચીન પાળિયા અને સમાધિઓ. આ બધું મળીને આ જગ્યાને માત્ર ધાર્મિક નહીં, પરંતુ ઐતિહાસિક દ્રષ્ટિએ પણ રસપ્રદ બનાવે છે. કદાચ આ પથ્થરો અને સમાધિઓ પાસે એવી ઘણી કહાનીઓ છે જે આજે આપણે જાણતા નથી. તો મિત્રો, ભુવનેશ્વર મહાદેવના દર્શન કર્યા પછી હવે આપણે દર્શન કરીએ એવા પવિત્ર સ્થાનના જે ભુવડની ધાર્મિક અને ઐતિહાસિક ઓળખ સાથે જોડાયેલું છે. મિત્રો, આ છે ભુવડ ચાવડા દાદાનું મંદિર. ભુવડની ધરતી પર આવેલ આ મંદિરનું વાતાવરણ અને તેની સાથે જોડાયેલી પરંપરા તેને ખાસ બનાવે છે. તો ચાલો હવે જાણીએ ભુવડ ચાવડા મંદિર વિશે અને કરીએ અહીંના દર્શન. જય માતાજી. મિત્રો, તમે જોઈ શકો છો મંદિરની રચના. મંદિરને જોતાં જ અહીંની ધાર્મિક પરંપરાની અનુભૂતિ થાય છે. આવા મંદિરો માત્ર પૂજા કરવાનું સ્થળ નથી હોતું, પરંતુ ગામની સંસ્કૃતિ, પરંપરા અને લોકોની શ્રદ્ધા સાથે વર્ષોથી જોડાયેલા હોય છે. ભુવડના લોકો માટે આ સ્થળ પોતાની આસ્થા સાથે જોડાયેલું મહત્ત્વનું સ્થાન છે.